પ્રભુ ઈસુના પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને આજે સવારની પ્રેમી સલામ હું પાઠવું છું. અને આજે 23મી જાન્યુઆરી 2026 અને શુક્રવારનો આ દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આજના જે વચન શીખવાને માટે બાઇબલ સ્ટડીમાં નિર્ગમનનું પુસ્તક તેનો 20મો અધ્યાય અને 1 થી 17 કલમમાં જે 10 આજ્ઞાઓ યહોવાએ મૂસાને આપેલી, એમાંથી આપણે કંઈક બાબત શીખવા માગીએ છીએ. યહોવાએ મૂસાની મારફતે ઇસ્રાયેલી પ્રજાને 10 આજ્ઞાઓ આપી, 2 શિલાપાટીમાં લખીને. 1 થી 4 એ ઈશ્વર સાથેનો માણસનો સંબંધ, અને 5 થી 10 એ માણસ સાથેનો સંબંધ, જેને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મેં 10 આજ્ઞાઓને ટૂંકમાં કહી હતી. પૂરા હૃદયથી ઈશ્વર પર પ્રેમ કરવો, જેવો પોતા પર તેવો પોતાના પડોશી પર, એટલે 10 આજ્ઞાઓનો આ સારાંશ. હવે જ્યારે મૂસાને આજ્ઞા આપી મૂર્તિ પૂજા કરવી નહીં, એ આજ્ઞા લઈને નીચે આવ્યો, હજુ તો લોકોને જણાવ્યું પણ નથી. એ પહેલાં તો હારૂને સોનાનું વાછરડું બનાવીને મૂર્તિ પૂજા કરી અને આજ્ઞા તોડી. એટલે મૂસાએ પેલી 2 શિલાપાટી નાખી દીધી. ફરી એ તો બીજી વાર યહોવાએ આપી, એ આપણે જાણીએ છીએ. પણ અહીં આગળ જે ઓરિજિન ઓફ 10 કમાન્ડમેન્ટ, 10 આજ્ઞાઓ ક્યાંથી આવી? જ્યારે જબલપુરમાં હું બીડીના છેલ્લા વર્ષમાં હતો અને મારે થીસીસ લખવાનો હતો, ત્યારે મેં આ સબ્જેક્ટ પસંદ કર્યો, ઓરિજિન ઓફ 10 કમાન્ડમેન્ટ, 10 આજ્ઞાઓનું ઉદ્ભવ સ્થાન. અને તે વખતે મારા પ્રોફેસર સાહેબે મને કહ્યું કે તારે એવું સાબિત કરવાનું છે કે યહોવાએ મૂસાને કોઈ આજ્ઞા આપી નથી. આ તો મૂસાએ યહોવાના નામે લોકોને આજ્ઞા આપી દીધી. અને મેં કહ્યું કે સાહેબ, હું આવું સાબિત નહીં કરી શકું, અને મારે વિષય બદલવો પડ્યો. પણ આજની બાઇબલ સ્ટડીમાં હું જણાવું છું કે જ્યારે મૂસાને આજ્ઞા આપવામાં આવી તે વખતે હમુરાબી કોડ હતો. હમુરાબી રાજા હતો. એના નિયમોનો ઓળખ હમુરાબી કોડ તરીકે ઓળખાતો હતો. જેઓ ભણ્યા છે એમને ખબર પડશે. અને આ હમુરાબી કોડમાં એવું હતું રાજાએ પ્રજાને કે હું તમારો રાજા અને મારા સિવાય બીજો કોઈ તમારો રાજા નથી. તમારે મારું જ સાંભળવાનું, તમારે મને જ માન આપવાનું. મારા જેટલા મિત્રો એ તમારા મિત્રો, મારા જેટલા દુશ્મનો એ તમારા દુશ્મનો. આ એક હમુરાબી કોડ હતો. એ મૂસા જાણતો હતો. પણ અહીં આગળ પ્રભુના વચનોમાં તો આપણને ખાતરી આપવામાં આવી છે. હમુરાબી કોડ એ વખતનો ઇતિહાસ હતો, પણ મૂસાની મારફતે યહોવાએ ઇસ્રાયેલી પ્રજાને 10 આજ્ઞાઓ આપી. એ તો આપણે સન્ડે સ્કૂલથી શીખ્યા છે, MYFમાં શીખ્યા છે, જુવાનોની મિટિંગમાં, અને સંદેશા સાંભળ્યા છે. એટલે આપણે સ્વીકારીએ છીએ કે યહોવાએ મૂસાને આજ્ઞા આપી. અને મેં અગાઉ કહ્યું એ પ્રમાણે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ એ આજ્ઞાઓને જાણી છે. એમણે મોડે કરી છે યહૂદી તરીકે. પેલા જુવાનને યાદ કરાવેલું. એટલે પ્રભુ ઈસુ એ આજ્ઞાઓને સ્વીકારે છે અને આજ્ઞા પાડી છે. તો અહીં આગળ આપણે એ આજ્ઞા પાડવા માટે બંધાયેલા છે. યહોવાએ આજ્ઞા આપી છે,
ઘણી બધી વખતે આપણે એ આજ્ઞાઓ કોઈકને કોઈક રીતે તોડતા હોઈએ છીએ, પરંતુ પ્રભુની ઈચ્છા છે કે આપણે પ્રભુ તરફથી અપાયેલી આજ્ઞાઓ પાળીએ. અને આજનું મનન, આજનો બાઇબલ અભ્યાસ એ જ છે કે યહોવાએ મૂસાની મારફતે આજ્ઞા આપી, એ આજ્ઞા આપણે પાળીએ છીએ અને પાળવી જોઈએ. સમજવામાં પ્રભુ આત્માની દોરવણી આપે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમે આજનું મનન અમને જે બતાવ્યું છે સમજવામાં આત્માની દોરવણી, સહાય, સામર્થ્ય પૂરું પાડો. ઈસુ પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.